एकमन्त्रं श्री स्वामिनारायणमेकतन्त्रम् श्री स्वामिनारायणमेकदेवम् श्री स्वामिनारायणमानमामि। ओम अवतारिणे श्री स्वामिनारायणाय नमो नमः। श्री सहजानन्दाय नीलकण्ठा यच नमो नमः। श्री गुरुचरण कमलेभ्यो नमो नमः। बोलो श्री स्वामिनारायण भगवानने। श्री हरे कृष्ण महाराजने। श्री घनश्याम महाराजने। सुव्रत मुनि प्रतापसिंह राजा ने कहे छे, हे राजन, छपयावासी धर्मदेव हवे अयोध्यावासी बन्या छे। अयोध्यामां निवास करीने रह्या छे। नवुं गाम, नवा मित्रों, नवा भक्तो थया छे। नित्य भगवानना मंदिरों में दर्शन करे छे। भगवाननी कथा सांभळवामां अतिशय प्रीति छे। एक दिवस एवुं बन्युं छे, मोटा भाई राम प्रताप साथे हनुमानगढ़ीए दर्शन करवा माटे आव्या छे। भगवानना दर्शन कर्या, रामायणनी कथा चाले छे। महाराज ने कथामां लगनी लागी। मोटा भाई ने कह्युं के भाई, मारे कथा सांभळवी छे, तमे थोड़ું काम पतावीने आवो, पछी आपणे आगळ घरे जशुं। मोटा भाई राम प्रतापजी बाजुमां बीजुं मंदिर छे कनक भुवन, त्यां दर्शन करवा आव्या। राम प्रतापजीनी आंख स्वीकारती नथी, हृदय हा पाडतुं नथी। हजी तो कनक भुवनमां प्रवेश करे त्यां नानो भाई घनश्याम मंदिर में बैठा छे, भगवान ना दर्शन करे छे। आ शुं? अरे घनश्याम क्यारे आव्या? हमणा? तमे तो हमणा हनुमानगढ़ीए हता, मने कहो छो हूँ कथा सांभळुं छुं, तमे जाओ। आ तो मने इच्छा थई दर्शननी एटले અહીં આવ્યો। चालो तो मारी साथे घरे। अरे भाई, थोड़ी धीरज राखो ने तमे आगळ काम पतावी दो, मने दर्शन करवा दो। भगवान रामचंद्रजीनी पवित्र जन्मभूमि त्यां दर्शन करवा आवे छे। राम प्रतापजीने आश्चर्य त्यां थाय छे, त्यां पण घनश्यामने आगळ जोया। समजातुं नथी, हनुमानगढ़ीमां छे, कनक भुवनमां छे के पछी आ जन्मभूमिमां छे। डिस्टर्बन्स थोड़ी वार सभा में आवे।
કઈ જગ્યાએ મહારાજ બિરાજે છે? રામ પ્રતાપજીને ઘનશ્યામ કહે છે, ભાઈ હમણાં હું આવું છું, તમારી પાછળ પાછળ ઘરે તમે પહોંચો, મને દર્શન કરવા દો. રામ પ્રતાપજી નીકળ્યા છે. ઘરે આવે છે અને આશ્ચર્ય થયું. ઘરમાં હજી તો પ્રવેશ કરે એ પેલા ઘરમાં પણ ઘનશ્યામને જોયા ત્યારે રામ પ્રતાપજીને હૃદયમાં હા પડી ગઈ કે છપ્પૈયામાં બધા માણસો વાત કરતા હતા કે તમારો આ ભાઈ છે ને એ કોઈ ચમત્કારી છે, એ કોઈ ઈશ્વરનો અવતાર છે, એ કોઈ ભગવાન છે. પહેલી વખત રામ પ્રતાપજી મહારાજે ઐશ્વર્ય જોયું. નિશ્ચય થઈ ગયો કે લાગે છે આ મારો ભાઈ એ ભાઈ નહીં, ખરેખર ભગવાન છે. બસ સ્નાતુમ સતુષસે પ્રાયાત જનની સરયુમ જનની મનુ પ્રત્યહમ શેતકાલેપી કર્મઠ બ્રાહ્મણો યથા. ભગવાન શ્રી હરિ નિત્ય સરયુ ગંગામાં સ્નાન કરે છે. 49 વર્ષ સુધી ભગવાન સ્વામિનારાયણ પૃથ્વી ઉપર રહ્યા. એમાં એક સ્થાનમાં લાંબા સમય માટે જાજુ રહ્યા હોય તો માત્ર ને માત્ર અયોધ્યામાં. એક નદીમાં પ્રભુએ જાજુ લાંબા સમય સુધી સ્નાન કર્યું હોય તો એ પણ છે સરયુ ગંગા. સત્સંગી જીવન ગ્રંથ સાક્ષી છે. સ્નાતુમ સતુષસી પ્રાયાત, વહેલી સવારે, આપણી જેમ 10 વાગે નહીં. આજે શનિવારે મેં હમણાં બપોરે ફોન કર્યો ભગતને કે ભગત ક્યારે આવવાના? મને કે સ્વામી હજી તો જાગ્યો છું. લો, અમેરિકાની સવાર ક્યારે થાય કઈ કહેવાય નહીં. હા, આ અમેરિકાનું નહીં, લંડનની વાત કરું. થોડા વર્ષો પહેલા મેં લંડન હતા. એક સારા કચ્છી હરિભગત, ગુજરાતમાં ચાલે આઘું પાછું, કચ્છમાં ન ચાલે. ત્યાં તો સવારે 6 વાગે મંદિર અકડેઠઠ ભરાઈ ગયું હોય, આપણી જેમ નહીં. 6 વાગે સવારે આરતી થાય, મંદિરમાં લગભગ સંખ્યા ફૂલ હોય. અમે લંડનમાં હતા, એક હરિભક્તો મળ્યા, મોડા જાગેલા. એટલે મેં ધીરે રહીને વાત કરી, ભગત તમે આટલા બધા મોડા જાગ્યા? ત્યારે કે સ્વામી કેમ? ભગત તમે આપણા શાસ્ત્રમાં લખ્યું નથી વહેલા જાગવું, બ્રાહ્મ મુહૂર્તમાં જાગવું? બ્રાહ્મ મુહૂર્ત એટલે સવારના 4 થી 5 નો સમય. 5 નહીં તો 6. ટૂંકમાં સૂર્યોદય પેલા તો જાગીએ શિક્ષાપત્રી પ્રમાણે. ત્યારે પેલા ભગતે કીધું સ્વામી શિક્ષાપત્રી ઇન્ડિયામાં લખાણીને, ઇન્ડિયામાં સૂર્યોદય થયો એ પેલા તો જાગી જ જાઉં છું. અમેરિકા વાળાને 12 કલાકનું એક્સટેન્શન મળ્યું. છૂટ છે. હા, રાતના 12 પહેલા તૈયાર થઈ જવાનું તમારે. સ્નાતુમ સતુષસી પ્રાયાત, વહેલી સવારે. સરયુમ જનની મનુ, માતાની સાથે સ્નાન કરવા જાય છે. માં ભક્તિ સાથે જાય છે. આ ઘનશ્યામ નાના છે, મસ્તી કરતા કરતા જળમાં કંઈ થાય એટલે માતા સાથે જાય છે. સત્સંગી જીવનમાં સુવ્રત મુનિ કહે છે, હે રાજન, શિયાળો ચાલુ થયો, કડકડતી ઠંડી ચાલુ થઈ છે, છતાં ઘનશ્યામે હઠ પકડી છે, મારે તો સરયુ નદીમાં જ સ્નાન કરવું છે, મારે ઉના પાણીએ સ્નાન નથી કરવું. શિક્ષાપત્રી ભાષ્યમાં એવું લખ્યું, આટલા પ્રકારે સ્નાન કરે તો એ નાયો તે ન નાયા બરોબર છે. ભગવાનને યાદ કર્યા વિના પાણીથી સ્નાન કરો, એમાં સ્નાનનું ફળ ન મળે. સાંભળજો. હા, ઘણા બધા પ્રકારો છે, હું બધા બોલતો નથી. ગરમ પાણીથી સ્નાન કરો તો નાયા તે અમેરિકામાં તમારો નહીં અમારો નંબર જાય. હા, પ્રત્યહમ શીતકાલેપી, કડકડતી ઠંડીમાં, શિયાળાના દિવસોમાં, કર્મઠ બ્રાહ્મણો યથા, કર્મનિષ્ઠ બ્રાહ્મણ જે રીતે પોતાના ધર્મમાં અડગ રહે એવી રીતે ઘનશ્યામ મહારાજ ધર્મનું પાલન કરે છે.
વાલા ભક્તો, ભગવાન સ્વામિનારાયણનો સિદ્ધાંત હતો, આકાશમાં વાદળ હોય પણ તમને ખબર છે બધા વાદળ વરસતા નથી. રે રે ચાતક સાવધાન મનસા મિત્ર ક્ષણમ શ્રૂયતા મંભોદા બહવો હિ સંતિ ગગને સર્વે પિને તાદ્રસા યમ યમ પશ્યસી તસ્ય તસ્ય પુરતો મા બ્રૂહિ દીનમ વચઃ. ચાતકને કોઈ કવિ એમ કહે છે, અરે ચાતક, આકાશમાં દેખાતા બધા વાદળને જોઈને ગાંડું ન થતું? આ જેટલા વાદળ છે ને એ બધા વરસનારા નથી. ભગવાન સ્વામિનારાયણનો ટૂંકો સિદ્ધાંત યાદ રાખવા જેવો. સત્સંગી જીવનમાં આ વાત કેટલી વખત આવે છે ગણી ન શકાય. 3 દિવસથી આવે છે પણ આપણે ઉતાવળમાં જતી રહી છે. આજે લઈ લઉં થોડી. આકાશના વાદળ 2 પ્રકારના હોય. એક ખાલી ધુમ્મસથી ભરેલા અને અમુક પાણીથી ભરેલા. પાણી વગરનું વાદળ એ ક્યારેય પણ પૃથ્વીને લીલી કરી ન શકે, એમ ધર્મ વિનાની ભક્તિ એ ક્યારેય પણ જીવનું કલ્યાણ કરી ન શકે. આ શિક્ષાપત્રીનો સાર છે. બસ ખાલી તાળી પાડીએ એ ભક્તિ ચોક્કસ છે. આવી સભામાં તમે બેઠા છો, ભક્તિ છે આ. પણ ધર્મ એટલે શું? ન કરવાનું છોડવું. શિક્ષાપત્રીનો સાર તમે જુઓ. મહારાજે જાજી આજ્ઞા, આ ન કરવું, આ ન કરવું, આ ન કરવું, છોડીએ બસ. પણ ઘણા હાથમાં ન આવે. હા, અમેરિકામાં એક છોકરાએ નિયમ લીધું, એના બાપુજીએ ફરિયાદ કરી. ગુરુજી હતા, ગુરુજીએ નિયમ આપ્યું તારે ટીવી નહીં જોવાની. નિયમ લઈ લીધું એટલે ગુરુજી રાજી થયા, એના મા બાપ રાજી થયા કે દીકરો છે તો ડાયો. 2 દિવસ થયા પછી પપ્પાને ખબર પડી કે આ છોકરો તો મહા ખેપાન નીકળ્યો. ટીવી ચાલુ કરે, સામે ગોદડું લઈને ઓઢીને સૂઈ જાય. એના પપ્પા કે આ શું કરે? ગુરુજીએ જોવાની ના પાડી, સાંભળવાની ક્યાં ના પાડી છે? છટક બારી આપણી પાસે કંઈક ને કંઈક રાખીએ છીએ. આ જગતના માણસને છેતરી શકાશે, જગદીશને છેતરી નહીં શકાય. ભગવાનની પાસે આપણું જીવન નિખાલસ બનાવીએ, એકરાર કરી લઈએ. ભૂલ થાય તો માફી માગીએ, સંતો પાસેથી પ્રાયશ્ચિત માગીએ, આપણા જીવનને નિર્દોષ બનાવીએ. મહારાજે વચનામૃતમાં એમ કહ્યું, તમે અમારા છો માટે અમારે તમારે વિશે તલ જેટલી પણ કસર રહેવા નથી દેવી. વહેલી સવારે સ્નાન કરવા જાય છે. શિયાળાની કડકડતી ઠંડીમાં મહારાજ સ્નાન કરે છે. સરયુ જળમાં કેસર ઘોળી સ્નાન કરાવું ઘન શ્યામને. સરયુ જળમાં કેસર ઘોળી સ્નાન કરાવું ઘન શ્યામને. હળવે હાથે અંગો ચોળી સ્નાન કરાવું ઘન શ્યામને. હળવે હાથે અંગો ચોળી સ્નાન કરાવું ઘન શ્યામને. અંગોલો છે આપો વસ્ત્રો પહેરું પીતાંબર પ્યારમાં. અંગોલો છે આપું વસ્ત્રો પીળું પીતાંબર પ્યારમાં. અંગોલો છે આપો વસ્ત્રો પીળું પીતાંબર પ્યારમાં. અંગોલો છે આપું વસ્ત્રો પીળું પીતાંબર પ્યારમાં. તેલ સુગંધ
સુગંધી નાખી આપું, તેલ સુગંધી નાખી આપું, તેલ સુગંધી નાખી આપું, તેલ સુગંધી નાખી આપું, વાકડિયા તુજ વાળમાં, વાકડિયા તુજ વાળમાં, સરયું જળમાં કેસર ઘોળી, સ્નાન કરાવું ઘન શ્યામને, સરયું જળમાં કેસર ઘોળી, સ્નાન કરાવું ઘનશ્યામને. માં ભક્તિ ઘનશ્યામની સાથે સ્નાન કરવા પધારે છે. બાલપ્રભુને સ્નાન કરાવે છે. અંગો લૂછી કમળથી કોમળ પ્રભુના એક એક અંગને લૂછે છે. પીળું પિતાંબર ધારણ કરાવે છે. કુમકુમ કેરું તિલક સજાવો, ત્રિકમ તારા ભાલમાં, અલબેલી આંખોમાં આંજુ, અંજન મારા વાલમાં. પ્રભુની સેવા કરે છે. માં ભક્તિને એટલો બધો પ્રેમ ઉભરાય છે, એનું જીવન જ છે. ભગવાનને વિશે અતિશય પ્રેમને લીધે એનું નામ પ્રેમવતી પડી ગયું છે. મૂળ નામ તો બાળા છે, પણ ભગવાનની ભક્તિને લીધે એનું નામ પડ્યું ભક્તિ દેવી. બાલપ્રભુમાં અત્યંત પ્રેમ, અનવધિક પ્રેમ, સીમા પાર પ્રેમ, અને એના લીધે એનું નામ પડ્યું પ્રેમવતી. ભગવાનમાં જેણે જેણે પ્રેમ કર્યો ને એનું જીવન ધન્ય છે. આ કથા દ્વારા આપણે પણ થોડું શીખીએ. દીકરામાં હેત થાય, પત્નીમાં હેત થાય, બધી વાત બરાબર, પણ થોડું હવે હેત ભગવાનમાં કરીએ. સદગુરુ ગુણાત્યાનંદ સ્વામી તો વાતોમાં એમ કહે, હેત કરવા જેવા એક મારા મહારાજ છે. આપણા ગુરુજીએ સૂત્રો આપ્યા છે, મહારાજમાં મસ્ત રહો, પ્રભુમાં પાગલ બનો, હરિમાં હેત કરો. કરવા જેવા મહારાજ એક છે. એમાં જેણે જેણે હેત કર્યું ને, ઇન્ડિયામાં છે ને હવે બધા માણસો ચેતી ગયા છે. જૂના સમયમાં લોકો સ્નાન કરતા તો સવારના પોરમાં બોલતા, ગંગા નાયા, ગોમતી નાયા, ગોદાવરી નાયા. હવે કળિયુગમાં બધા સ્નાન કરે ને તો સવારથી ચાલુ કરે, માધવપુરામાં નાયા, ચરોતરમાં નાયા. અમેરિકા વાળાને બહુ ખબર નહીં હોય કદાચ, જો કે અમેરિકા વાળાએ બહુ નાયા છે હમણાં તો. અહીંયા ચાલુ છે નાવાનું, પણ બેંકનું નામ કદાચ જુદું હશે, રાઈટ? નવરાવનારા માણસોની લાઈન લાગી છે. આ જૂના સમયમાં લોકો યાદ કરતા, તીર્થોને યાદ કરી સ્નાન કરતા. આપણા ગુરુજી બહુ સરસ વાત કરે. બે પ્રકારની બેંકો. એક બેંક એવી હોય કે જે પ્રાઇવેટ હોય, એમાં મૂકેલી ડિપોઝિટ કદાચ વ્યાજ વધારે પણ મળી શકે, ઇન્ટરેસ્ટ રેટ વધારે હોય, પણ સેફટી નથી એમાં. અને અમુક બેંક ગવર્મેન્ટની હોય, ગમે તે થાય, ગમે તે પરિસ્થિતિમાં પણ સેફટી 100% ગેરંટી પૂરેપૂરી. આ જગતની બધી બેંક કેવી છે? માધવપુરા જેવી. હે હર્ષદ મહેતા ખબર છે ને? ભલ ભલા નાયા શેર બજાર. આ અમેરિકામાં તો વાત ના થાય શેર બજારની. ઘરે ઘરે દાખલા બોલો, આમ બોલે નહીં, પણ ઘરે જઈએ ને ત્યારે માંડે પછી કે સ્વામી તમને દાન આપવું જ તો. અમે સંકલ્પ કર્યો તો ગયા વર્ષનો કે આપણે મંદિરમાં સેવા કરવી જ છે, પણ સ્વામી શું થાય, $2 લાખ ગયા. બોલો, અને ભગવાને આપ્યા હોત તો 2000ની સેવા કરત. બોલો, ભગવાન સાથે આપણે વેપાર માંડ્યો છે, વેપાર. ભગવાનની પ્રતિજ્ઞા છે, તું મારામાં વિશ્વાસ રાખ. અનન્યાસ ચિંતયંતો મામ એ જનઃ પર્યુપાસતે તેસામ નિત્યાભિયુક્તાનામ યોગક્ષેમં વહામ્યહમ.
અનન્ય ભાવે જે મારું ચિંતન કરે છે એના યોગની અને ક્ષેમની બંનેની રક્ષા હું કરું છું. એવી બેંકો જગતમાં જાજી છે જે ઉઠી જાય, એમાં મૂકેલી ડિપોઝિટ એ પણ જશે, થાપણ પણ જશે, જિંદગીની મહેનત કમાણી એ પણ ઉડી જશે. પણ એવી બેંકમાં મૂડી મૂકો કે જે બેંકમાં તમારી સેફટી હોય, સુરક્ષા હોય. એ જગતના માણસો સમજે છે. શાસ્ત્ર એવું જ કંઈક સમજાવે છે. જગતમાં કરેલો પ્રેમ એમાંથી ક્યારે માણસને ઠેસ વાગે ને કંઈ કહેવાય નહીં. પેલા પ્રેમમાં પડે, હજી તો 6 મહિના થયા હોય ત્યાં વેમમાં પડે, અને બીજા 6 મહિના થાય ત્યાં ખબર પડે કે ડેમમાં પડ્યા. જગતના પ્રેમની કથા કરવા જઈએ ને તો પ્રભુના પ્રેમની કથા રહી જાય. જો કે મારે કરવાની જરૂર નથી, તમે પ્રેક્ટિકલ અનુભવતા હશો. અમારા કરતા વધારે દાખલા તમે જોયા હશે, અનુભવ છે તમારો. પ્રેક્ટિકલ છે ને, થિયરિકલ છે અમારું તો ખાલી. પણ જગતના પ્રેમમાં માણસને માત્ર ઠોકર જ ખાવાની છે, અને પ્રભુના પ્રેમમાં માણસને 100% ગેરંટી છે. જેણે જેણે ભરોસો કર્યો એ હરિને ભજતા હજો કોઈની લાજ જતા નથી જાણી રે, જેની સુરતા સામળિયાની સાથ એવ દેવેદ વાણી રે. આપણા શું ભજનો હતા. એ જેની સુરતા સામળિયાની સાથ. જેણે જેણે આ પ્રભુ સાથે પ્રીતડી બાંધી છે, પ્રભુ સાથે હેત કર્યું છે, માં ભક્તિનું જીવન. છપૈયા શું છે? એક બહુ સારા સંતે વાત કરી, મને વાત ગમી ગઈ. ભગવાન કોઈ જમીન સાથે, કોઈ માણસ સાથે, કોઈ ગામ સાથે બંધાયા નથી. આપણી જેમ ભગવાન કઈ બંધનવાળા નથી. અમારે ઇન્ડિયામાં એક હરિભગત છે, એને એના ઘરે, એના મકાનમાં, એના બેડરૂમ ઉપર હુએ તો જ એને ઊંઘ આવે. બાકી આખી દુનિયામાં ગમે સોનાનો બેડ આપો તો ઊંઘ ના આવે. બોલો, હવે અક્ષરધામમાં લઈને જશે ઉપર, ના ઊંઘે. મુંબઈ ગયા હોય ને આખી રાત બેઠા રહે, પથારીમાં ઊંઘ ના આવે ને. અમારી સાથે અમે પોતે જોયું. બોલો, એ કે મને સોનાનો છપ્પર પલંગ આપે ને તોય મને ઊંઘ ના આવે. મને તો એ અમારા ગામનો, અમારા ઘરનો એ બેડરૂમ મળે. ખબર નહીં એ બેડરૂમમાં શું હશે, એ ગાદલું કયા ફોર્મનું બનાવ્યું હશે, પણ બંધન, આનું નામ બંધન. બસ ભારે બંધન. હા, તમાકુનું બંધન તો જૂનું થઈ ગયું, સિગરેટનું બંધન તો જૂનું થઈ ગયું. આ કળિયુગમાં હવે નવા જમાનાના માણસોના જે બંધનો છે ને, આઈફોનનું બંધન. ખબર છે ને, હમણાં એક છોકરો હમણાં એટલો બધો રેડ્યો, એના પપ્પાને કે તમે આઈફોન લાવી દો તો જ હું તમારું કામ કરીશ, નકર નહીં કરું. લો, આઈફોન લાવી દેવો પડ્યો. હવે પપ્પા બિચારા સાદો મોબાઈલ વાપરે, સાદી ગાડી વાપરે, માંડ 2 પૈસા બચાવતા હોય. હમણાં જ ઇન્ડિયાથી પણ દીકરા માટે આઈફોન લાવી દેવો પડ્યો. વિચારો કેવું બંધન. અને જબરા બંધન. હા, આ જગતના બંધનો, એની ચર્ચા આપણે નથી કરવી. જગતમાં બંધાયા એ તો ડૂબ્યા છે, એ તો તણાયા છે. પણ આપણે આ મહારાજની મૂર્તિનું બંધન કરીએ. આ મૂર્તિના બંધનમાં જે આવી ગયા છે ને, એ જગતના બંધનથી મુકાઈ ગયા છે અને અક્ષરધામના અધિકારી બની ગયા છે. એવી આ મૂર્તિ છે. મૂર્તિમાં જોડાવો. બસ મહારાજની મૂર્તિમાં સત્સંગી જીવનની કથા સમજવા જેવી છે. છપૈયા, હિન્દીનો શબ્દ છે. જે ગાડી એના 6 પૈડા હોય એને 6 પૈયા કહેવાય. હિન્દીમાં બોલાતો શબ્દ છે. 6 पहिए वाला કોઈ રથ. છપૈયા એક પ્રતીક છે. અયોધ્યાનો અર્થ છે આપણા શાસ્ત્રોમાં, જ્યાં કોઈ માણસને યુદ્ધ કરવાની ઈચ્છા નથી થતી, કોઈમાં હિંસક વૃત્તિ નથી, એવું નગર, એનું નામ અયોધ્યા. છપૈયા એટલે શું છે? એવો એક રથ કે જે રથના 6 પૈડા છે.
સંસાર રૂપી રથના બે પૈડા છે, પુરુષ અને સ્ત્રી. પણ આ છપૈયા ગામ રૂપી રથ એના 6 પૈડા છે. એક પૈડા છે ધર્મનું, બીજું પૈડું છે ભક્તિ દેવીનું. પુરુષ અને સ્ત્રી બધા શાસ્ત્રોએ આ દ્રષ્ટાંત આપ્યું છે. સંસારમાં પુરુષ અને સ્ત્રી, પતિ અને પત્ની એ સંસાર રૂપી ચક્રના રથના ચક્ર છે, પૈડાઓ છે. ધર્મના 3 અંગ એ એક બાજુના પૈડા છે, ભક્તિના 3 અંગ એ બીજી બાજુના પૈડા છે. અને આ 6 પૈડા વાળો રથ એટલે છપૈયા. આવી રીતનો રથ જે ગામમાં હશે, જે ઘરમાં હશે, જે હૃદયમાં હશે, ત્યાં ભગવાન અક્ષરધામ છોડીને પ્રગટ થશે. આ છપૈયાની કથા છે. બસ આપણે ક્યાં છપૈયા જોવા જવાના છીએ? છે ટાઈમ? છે કોઈને ટાઈમ? બહામસ જવાશે. પછી હમણાં પેલું કયું બીજું નવું મિયામી, હમણાં મિયામી ચાલુ થયું, ફ્લોરિડા, ઓર્લાન્ડો. છે ટાઈમ છપૈયાનો? અને જશું તો કેટલી વાર? 15 મિનિટ, અડધો કલાક, કલાકમાં તો પાછા. આપણે કઈ એવા દિવ્ય આત્મા નથી કે ભાઈ ચાલો છપૈયા ગયા મહિનો ચાંદ્રાયણ કરવા બેસી ગયા ત્યાં જઈને, કે ભગવાનની પ્રસાદીની ભૂમિ છે. મીરાબાઈની જેમ દ્વારિકા આવ્યા પછી બંધાઈ ગયા, એમાં આપણે કઈ બંધાઈએ એવા નથી. આપણા જીવનમાં ધર્મ દ્રઢ કરીએ, આપણા જીવનમાં ભક્તિ દ્રઢ કરીએ, અને આપણા જીવનમાં ધર્મ ને ભક્તિ આવે છે ને, ત્યારે એક રથ તૈયાર થાય છે, જે રથનું નામ છે છપૈયા. અને આવો રથ જ્યારે તૈયાર થાય છે ને, ત્યારે એ રથમાં બેસવા માટે, એ રથમાં બેસીને સુખ આપવા માટે ભગવાન ત્યાં પ્રગટ થાય છે. ભગવાનને પ્રેમ વાલો છે. વાલો મારો પ્રેમને વસ થયા રાજી, હે પ્રેમને વસ થયા રાજી, પ્રેમને વસ થયા રાજી, વાલો મારો પ્રેમને વસ થયા રાજી. કર્માબાઈનો આરોગ્ય ખેચડો, વિદુરની ખાધી ભાજે, વિદુરની ખાધી ભાજી. એઠા બોર સબરી કેરા ખાધા, એઠા બોર સબરી કેરા ખાધા, અરે 56 ભોગ મેલ્યા ત્યાગે, વાલો મારો પ્રેમને વસ થયા રાજી, વાલો મારો પ્રેમને વસ થયા રાજી. ભગવાનને પ્રેમ વાલો છે. બસ તમારે પંખીને પકડવું છે, પાંજરું જોશે. કોઈ પશુને પકડવું છે, તમારે દોરડું જોશે. પણ પરમાત્માને જો પકડવા હોય ને, તો તમારી પાસે પ્રેમ જોશે. પ્રેમ એનાથી જ પકડાશે. સ્વામી રામકૃષ્ણ પરમહંસ કહેતા, જેની આંખમાં આંસુનો ખજાનો નથી, જેની આંખમાં આંસુનો ખજાનો નથી, એ ક્યારેય પરમાત્માને ખરીદી નથી શકતો. ભગવાનને ખરીદવા માટે તમારા પદાર્થ, તમારી મિલકત, તમારી સંપત્તિ, તમારા પકવાન એ કોઈ કામ નહીં લાગે. તમારા હૃદયનો પ્રેમ કામ લાગશે. બસ અયોધ્યામાં માં ભક્તિને, ભગવાનને વિશે વધતો ને વધતો પ્રેમ દેખાય છે. સત્સંગી જીવનની અતિ મધુર કથા છે. સુવ્રત મુનિ કહે છે, ધીરે ધીરે પ્રભુની ઉંમર વધી રહી છે. હવે પ્રભુ 5 વર્ષના થઈ ચૂક્યા છે. હવે પ્રભુ પૌગંડ અવસ્થામાં પ્રવેશ કરે છે. હવે આ અમેરિકા વાળાને તો પૌગંડ ખબર જ ના પડે. એને થાય કે આ કઈ નવી વાત લઈ આવ્યા સ્વામી. આપણી ભાષા કેટલી સમૃદ્ધ, આપણો દેશ કેટલો સમૃદ્ધ જોવા જેવું છે. આપણે ત્યાં અવસ્થાઓના અલગ અલગ સ્તર છે, લેવલ છે.
સંસ્કૃત ભાષા વિશ્વની એટલી મહાન ભાષા છે. આ તો દુઃખ છે આપણી જાતનું કે આપણને એનું જ્ઞાન નથી. 1 વર્ષથી 5 વર્ષ સુધીની ઉંમર હોય ત્યાં સુધી બાળકને કુમાર કહેવાય. 6 વર્ષથી 10 વર્ષની ઉંમર થાય ત્યાં સુધી એને પૌગંડ કહેવાય. 11 વર્ષથી 15 વર્ષની ઉંમર થાય ત્યાં સુધી એને કિશોર કહેવાય. 15 પછી એટલે 16 પછી એને યુવાન કહેવાય. પણ ક્યાં સુધી લખ્યું નથી. પછી ઘણા 20 વર્ષ યુવાન રહે, ઘણા 40 વર્ષ રહે, ઘણા તો યુવાન જ રહે, 80 વર્ષે યુવાન જ રહે. આમ એવા ટાઈટ થઈને ચાલતા હોય, પાછા પૂછે કેટલા વર્ષ લાગે મારા. અમે લંડનમાં હતા, એક હરિભગત દર્શન કરવા આવ્યા. સંતોએ પૂછ્યું બાપા કેમ છે? તો બાપા વળીને આવ્યા. બાપા નહીં કહેવાનું, બાપો લાગુ છું, બાપા નહીં કે. અસ્મિન્નબ્દે મધો શુક્લે દ્વિતીયાયામ ભગો નૃપ દસ્રે સિંહે હરિમ ધર્મો વિદ્યારંભમકારયત. 5 વર્ષના પ્રભુ થયા. ધર્મદેવને ચિંતા થઈ કે હવે આ દીકરાને બ્રાહ્મણને અનુરૂપ શાસ્ત્રનું અધ્યયન કરાવવું જોઈએ. 6 વર્ષના 6ઠ્ઠા વર્ષમાં પ્રવેશી ચૂકેલા બાલ પ્રભુને પિતા ધર્મદેવ અતિ વિદ્વાન છે, શાસ્ત્રનો અભ્યાસ પ્રારંભ કરાવ્યો છે. સિંહ રાશિ છે, અશ્વિની નક્ષત્ર છે. સારા સમયમાં સારા મુહૂર્તમાં ચૈત્ર સુદ બીજના દિવસે શુક્રવારના રોજ ભગવાન શ્રીહરિએ વિદ્યાભ્યાસ ચાલુ કર્યો છે. જોત જોતામાં ભગવાન છે ને શિક્ષા, કલ્પ, વ્યાકરણ, છંદ, જ્યોતિષ અને નિરુક્ત વેદના આ 6 અંગ છે. જોયું? આપણે ત્યાં વેદોને ભણવાની એક પરંપરા હતી. એવું કહેવાય છે જૂના સમયના માણસોની જે યાદ શક્તિ હતી, અમે જોયા છે એવા માણસો. અમે સંતો બધા સંસ્કૃત ભણીએ છીએ. સુખસ્વામી, સંત સ્વામી બધા સંતો વિદ્વાન છે. ધર્મસંઘના ગુરુજી હતા, અત્યારે નથી રહ્યા, એમનું શરીર નથી અત્યારે, વૃંદાવનમાં રહેતા. એમની સામે તમે બેસો, કોઈ પણ સંસ્કૃતનો એટલે કોઈ પણ એટલે અમુક, પણ અમુક એવા અઘરા કોઈ પણ શાસ્ત્ર સંસ્કૃતનું લઈને તમે બેસી જાઓ, તમે વાંચો, તમારી આંખથી ભૂલ થઈ શકે, તમે ભૂલ કરી શકો, એમની ભૂલ ન થાય. 99 વર્ષની ઉંમર હોય, 18 કલાક સુધી ભણાવે, એને પુસ્તક હાથમાં લેવું ન પડે, સાક્ષાત સરસ્વતી દેવી એની સામે હોય, આવા સંસ્કૃતના વિદ્વાનો હમણાં સુધી થયા છે, અમે જોયા છે. આપણા સત્સંગના એક મૂર્ધન્ય સંત, એમ કહી શકાય આપણા ગુરુજીના ગુરુજી દાદા ગુરુ કૃષ્ણ વલ્ભાચાર્ય સ્વામી, એમણે સંસ્કૃતના ગ્રંથો લખ્યા છે. મહાન વિદ્વાન હતા, વિભૂતિ પુરુષ હતા. બંને હાથથી અલગ અલગ સંસ્કૃતના ગ્રંથ લખે, આવેલા વ્યક્તિ સાથે વાતો કરે. આપણા દેશની એક સંસ્કૃતની પરંપરા હતી, વૈદિક સંસ્કૃતિ હતી, જ્યાં બ્રહ્મચર્યનું પાલન કરવામાં આવે, धर्म अनुष्ठान करवामा आवे और इस तरह से धर्म का अनुष्ठान करते हुए जो परंपरा जो प्रजा तैयार होती है ने ये अमेरिका में है आ यूनिवर्सिटी ना केम्पस में तैयार न थाय। केम्पस में तो तमारा छोकरा मूको ने खबर छे ने डाया ने सारा दीकराओनी केवी दशा थाय तमने खबर हशे। 6 वेदोना अंग छे, पेला ए भणवाना होय। शिक्षा शास्त्र एनु काम जुदू छे, कल्प व्याकरण छंद ज्योतिष आ 6 अंग टूंक समय में प्रभुए भणी लीधा छे। 6ठा वर्ष में प्रभु प्रवेश करे छे त्यारे भक्ति माताए त्रीजा पुत्र ने जन्म आप्यो छे, एनु नाम छे इच्छाराम। हवे घनश्याम महाराज मोटा भाई थया छे, नाना भाई ने काख में तेड़ीने फरे छे, मीत फरे छे ने मारो ए रीते नाना भाई ने लईने घनश्याम महाराज फरे छे। सत्संगी जीवन की कथा एम कहे छे इच्छाराम सुवा जाए त्यारे एने घनश्याम महाराज सिवाय ऊंघ नथी आवती। इच्छाराम भाई ने पण घनश्याम में एटलुं बधुं हेत छे अने बाल प्रभु ने पण नाना भाई इच्छाराम उपर अतिशय हेत छे। प्रभुना मित्रों हवे घनश्याम महाराज ने बोलावे छे, वारंवार घनश्याम ने प्रार्थना करे छे, घनश्याम तू चाल अमारी साथे रमवा।
એક બાજુ ઘરમાં નાનો ભાઈ ઈચ્છારામ ખેંચે કે તું મારી સાથે રહે, બીજી બાજુ મિત્રો બોલાવે કે અમારી સાથે રમવા આવો. ઘન શ્યામ મારી સાથે રમવા સો કે નહીં, આવશો કે નહીં. ઘન શ્યામ મારી સાથે રમવા આવશો કે નહીં, આવશો કે નહીં. ઘન શ્યામ મારી સાથે રમવા આવશો કે નહીં, આવશો કે નહીં. ઘન શ્યામ મારી સાથે રમવા આવશો કે નહીં, આવશો કે આપણે પણ આજે પ્રભુને આપણી સાથે રમવા માટે બોલાવીએ. મિત્રો છે જાજા વાગે છે વાજા, મિત્રો છે જાજા વાગે છે વાજા, મિત્રો છે જાજા વાગે છે વાજા, મિત્રો છે જાજા વાગે છે વાજા. ખેલકૂદ કરવા આવશો કે નહીં, આવશો કે નહીં. ખેલકૂદ કરવા આવશો કે નહીં, આવશો કે નહીં. ઘન શ્યામ મારી સાથે રમવા આવશો કે નહીં, આવશો કે નહીં. ઘન શ્યામ મારી સાથે રમવા આવશો કે નહીં, આવશો કે નહીં. આપણે પણ આજે ઘનશ્યામ મહારાજને આપણી સાથે રમવા, કથા સાંભળવા, આપણી આ સભામાં બેસવા માટે બોલાવીએ. તાળી પાડીને ગાઈએ થોડી વાર માટે. આજે ઘનશ્યામ મહારાજને બોલાવાના છે. હરે હરે. છાડશો કુદરડી ફરશું, બાળો છાડશું કુદરડી ફરશું, એ બાળો છાડશું કુદરડી ફરશું, બાળો છાડશું કુદરડી ફરશું. રંગે રમાડવા, રંગે રમાડવા, રંગે રમાડવા આવશો કે નહીં, આવશો કે નહીં. રંગે રમાડવા આવશો કે રમાડવા, આવશો કે નહીં, આવશો કે નહીં. ઘન શ્યામ મારી સાથે રમવા આવશો કે નહીં, આવશો કે નહીં. ઘન શ્યામ મારી સાથે રમવા આવશો કે નહીં, આવશો કે નહીં. મિત્રો ઘનશ્યામ પ્રભુને બોલાવે છે, અમારી સાથે રમવા આવો. ખેંચીને રમવા માટે લઈ જાય છે. ધર્મદેવ જતન કરે છે મારો ઘનશ્યામ હવે ભણવામાં વધારે ધ્યાન આપે. ઈચ્છારામ હંમેશા હઠાગ્રહ કરે છે કે ભાઈ તું મારી સાથે રહે. એક સત્સંગી ભક્ત ગુરુજી પાસે આવી રડતા હતા, પેલા મને બધા બોલાવતા, હવે કોઈ બોલાવતું નથી, ચા પીવાનું કહેતા નથી. બોલો, સગાવાલાને ત્યાં જઈ આવું સંસારમાં આટલો બધો સ્વાર્થ. ગુરુજીએ પૂછ્યું કેમ, કઈ પેલા બધા જાજા બોલાવતા કઈ સારું હતું, સ્થિતિ સારી હતી તમારી, કામકાજ ધંધા સારા ચાલતા? અરે સ્વામી શું વાત કરો, એ મારો બિઝનેસ તમે જોયો હોય ને તો ખબર પડે. ગુરુજી હસતા હસતા કહ્યું, ભગત આ દુનિયામાં બે વસ્તુ હોય ને એને જ મિત્રો મળે, કાં પૈસા હોય એને જાજા મિત્રો મળે, અને કાં પરમાત્મા હોય એને જાજા મિત્રો મળે, બાકી તો ઠન ગોપાલ. નાણા છે તો નાથા લાલ, અને નાણા નથી તો એનો એ માણસ, એનો એ. આ દુનિયામાં વ્યક્તિ પૈસાથી પૂજાય છે, અને આધ્યાત્મિક માર્ગે વ્યક્તિ પરમાત્માને લીધે પૂજાય છે. આજે આ સંતોને તમે ઉપર બેસાડો છો, પગે લાગો છો, અન્ન વસ્ત્રે કરીને સેવા કરો છો, કંઈક નાની મોટી સંતોની આજ્ઞા તમે પાળો છો, એનું કારણ એ છે કે આ સાધુની સાથે ભગવાન છે, એ તમને અનુભવમાં આવે છે, દેખાય આવે.
સાધુની સાથે ભગવાન છે. તમે જોજો, નાસ્તિક જેવો માણસ હોય, સાધુની સાથે તકરાર કરવા આવ્યો હોય, પ્રશ્ન પૂછીને સાધુને આજે ઊંધા પાડી દઉં એમ નક્કી કરીને આવ્યો હોય, પણ સામે બેસે ને એટલે ઠંડો થઈ જાય. બરફને તમે બહાર કાઢો ને ગરમીમાં મૂકો ને ઓગળી જાય ને એમ ઓગળવા મળે. હા, નાના સ્વામી આ તો ખાલી બસ પૂછવા આવ્યો હતો, ખાલી આમ થોડું જોવા માટે, એમ ના પૂછી શકે. સાચા સંતનો પ્રભાવ છે. મિત્રોએ એક દિવસ આગ્રહ કર્યો છે, ઘનશ્યામ ચાલો રમવા જઈએ. બાલપ્રભુ રમવા ગયા છે, દૂર આગળ ઘણા દૂર નીકળી ગયા છે. પિરોજપુર નામનું ગામ છે, છપૈયાથી થોડું દૂર. ત્યાં બારના બગીચામાં રમે છે. આનંદ તરવાડીનો બગીચો છે. મિત્રોએ પરિચય આપ્યો, ઘનશ્યામ આ બગીચો છે ને આનંદનો છે. મહાકંજૂસ, મહાલોભી. ઘનશ્યામે કીધું એમ તો આપણે પાઠ શીખવાડવો જોઈએ ને. અરે શું વાત કરો, આ આનંદ તરવાડીની છાપ એવી છે, એના ખેતરમાં કોઈ માણસ, બગીચો ફળનો છે, સારામાં સારા ફળ પાકે છે, પણ આજ દિવસ સુધી કોઈ માણસને, કોઈ બાળકોને એને ફળ નથી ખવડાવ્યા. આના બગીચામાં માણસ નહીં, પશુ અને પંખીને પણ ફળ ખાવા ન મળે એવી એ સુરક્ષા કરે છે, એવો જાપ્તો રાખે છે. ઘનશ્યામે કીધું ભલે ને રાખે, આપણે બેસીએ અહીંયા, એકવાર તો લાગ મળશે ને. મિત્રો સાથે 2-4 દિવસ મહારાજ રમવા આવ્યા. ચારે બાજુથી જોયા કરે, લાગ મળે એટલી વાર. મહારાજ પણ જાય એમ નહોતા, પાછળ પડી ગયા. આને પાઠ ભણાવો છે. ઘણા એવા લોભી હોય, એવા લોભી હોય. ડોંગરેજી મહારાજ એમ કહેતા, જે રાખે ને એને રાક્ષસ કહેવાય, અને જે દે ને એને દેવ કહેવાય. આપણને ભગવાને કંઈક આપ્યું હોય તો કોઈક માટે, સત્સંગ માટે, સમાજ માટે, કોઈક ગરીબ માટે, કોઈ વિધવા સ્ત્રી માટે કંઈક આપજો, કંઈક આપજો. આપેલું ક્યારેય વ્યર્થ નહીં જાય. પણ માણસનો સ્વભાવ લેવાનો, પકડવાનો થઈ ગયો છે ને. એક કાકા ખાડામાં પડ્યા, બૂમો પાડે, બચાવો બચાવો. એક માણસ અજાણ્યો હશે, એને દયા આવી, આવ્યો. કાકા ઊંડા હતા, બૂમ પાડી, કાકા લાવો તમારો હાથ, લાવો તમારો હાથ. ખેંચીને કાઢું બહાર, પણ કાકા આમ હાથ નીચે દબાવીને હાથ આપે નહીં, બૂમો પાડે, મને કાઢો, મને બચાવો. આ માણસ હેરાન થઈ ગયો કે આ શું બેરા છે, ખબર નથી પડતી. ગાંડાની હોસ્પિટલમાંથી આવ્યા છે. એમાં એક ગામનો માણસ નીકળો, એ કાકાને જાણે સારી રીતે. એને કીધું શું છે ભલા? અરે ભલા માણસ, આ પરસેવો છૂટી ગયો, આ કાકા અંદર પડ્યા, કાઢવા છે, કહું છું હાથ લાવો લાવો, પણ આપતા નથી, બૂમો પાડે, બચાવો, કાઢો, પણ કેમ કાઢવું? પેલા માણસે કીધું, ભાઈ આ કાકા આમ નહીં માને, આખી જિંદગીમાં આમને આપતા આવડ્યું જ નથી, આજ સુધી એમણે કોઈને કઈ આપ્યું જ નથી, તો હાથ કેમ આપે? તો હવે આને કાઢવા કેમ બહાર? ઈ તારે જાણવાનું. આ તું એમ કે હાથ આપો તો હાથ નહીં આપે, આપવાનું એની ડિક્શનરીમાં છે જ નહીં. આને એનો હાથ લાંબો કર્યો, કાકાને કીધું કાકા મારો હાથ લઈ લો, પકડી લો. અને મગર મચ્છામ ઝાલે ને જડબામાં, એમ ઝાયલો હા હાથ, કે હવે તને પાડું નીચે, પણ હું બહાર ના નીકળું ત્યાં સુધી છોડું નહીં. અરે એક માણસના ઘરે તો આગ લાગી, આખું ઘર સળગે, ભડકે બળે. બાજુવાળા ભેગા થઈ ગયા, પાણીની ડોલ બાજુમાંથી લાવી ઠારે, અને આ મિસકોલ કરે ફાયર સ્ટેશન વાળાને કે મારો મિસકોલ જાય ને એનો ફોન આવે પછી કહું મારું ઘર સળગ્યું. જુઓ તો ખરા, હદ થાય ને આવા લોભિયા. ભગવાને આપ્યું હોય ને તો આપતા શીખજો વાલા ભક્તો. આજે હું કેટલા યજમાનોને યાદ કરું, પણ આ સમયમાં કોઈ $500ની, કોઈ $100ની, કોઈ ભક્તોએ $5000ની, એનાથી પણ વિશેષ સેવા કરી છે. બધા ભક્તોને આપણે તાળીઓથી વધાવવા જોઈએ. જેને દીકરાઓ માટે કપડાં સારા નહીં લીધા હોય, જેને પોતાના ઘરના જૂના ફર્નિચર, સોફા સેટ એની ચિંતા નહીં કરી હોય, ઘરના ખર્ચા ઓછા કરીને ભગવાનને માટે આપ્યું છે ને. જમીનમાં એક દાણો નાખશો, એના 100 દાણા થઈને તમને મળશે. દેખાય છે ને? જમીનમાં એક ઘઉંનો દાણો 100 દાણા થઈને આવે, એક બાજરાનો દાણો 1000 દાણા થઈને આવે. જમીનમાં નાખેલો એક દાણો પણ અનંત ગણો થતો હોય, તો આ ભગવાનના દરબારમાં જેને $1ની પણ સેવા કરી હશે ને, એને અનંત ગણ્યા ઠાકોરજી આપશે, આપશે ને આપશે, ક્યારેય ખાલી નહીં જાય. તમારી શ્રદ્ધા પ્રમાણે. હું એમ નથી કેતો તમે આપી જ દો,
શ્રદ્ધા પ્રમાણે, શક્તિ પ્રમાણે જે સમયે જે જગ્યાએ તમને યોગ્ય, પણ કંઈક ભગવાને તમને આપ્યું છે તો કોઈક માટે આપતા શીખજો. અતિ લોભી કંજૂસ આનંદ તરવાડી એના બગીચામાં મહારાજ દરરોજ ફરવા આવે. મિત્રો પણ ઘનશ્યામની પાછળ પડી ગયા. મિત્રોને મજા આવે છે ઘનશ્યામની સાથે ફરવાની. વારંવાર ઘનશ્યામને બોલાવે, અરે ઘનશ્યામ આવો મારી સાથે. ઓ ઘનશ્યામ, ઓ ઘનશ્યામ, ઓ ઘનશ્યામ, ઓ ઘનશ્યામ, આવો અમારી સાથે રમવા, અમને છો મન ગમતા. આવો અમારી સાથે રમવા, અમને છો મન ગમતા. ઓ ઘનશ્યામ લઈએ તારું નામ. ઓ ઘનશ્યામ લઈએ તારું નામ. હે ઓ ઘનશ્યામ લઈએ તારું નામ. ઓ ઘનશ્યામ લઈએ તારું નામ. પાપા પગલે ભરતા ભરતા માતા સાથે જમતા. 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 આવો અમારી સાથે જમવા, ભોજન છે મન ગમતા. આવો અમારે સાથે જમવા, ભોજન છે મન ગમતા. ઓ ઘનશ્યામ લઈએ તારું નામ. ઓ ઘનશ્યામ લઈએ તારું નામ. ઓ ઘનશ્યામ, ઓ ઘનશ્યામ, ઓ ઘનશ્યામ, ઓ ઘનશ્યામ. વહેલા ઉઠી પૂજા કરતા, ધર્મ પિતાથી ભણતા. વહેલા ઉઠી પૂજા કરતા, ધર્મ પિતાથી ભણતા. બહુ ફાઇન ગાવ છો બધા. આવો આવો આજે આ સત્સંગ જીવનની કથામાં આપણે પણ હૃદયના પુકાર કરી ભગવાન ઘનશ્યામને આપણી સભામાં બોલાવીએ. વહેલા ઉઠી પૂજા કરતા, ધર્મ પિતાથી ભણતા. વહેલા ઉઠી પૂજા કરતા, ધર્મ પિતાથી ભણતા. આવો અમારી સાથે ભણવા, વિદ્યાનાથો દાતા. આવો અમારે ભણવા, વિદ્યાનાથો દાતા. આવો અમારી સાથે ભણવા, વિદ્યાનાથો દાતા. આવો અમારી સાથે ભણવા, વિદ્યાનાથો દાતા. ઓ ઘનશ્યામ લઈએ તારું નામ. ઓ ઘનશ્યામ લઈએ તારું નામ. અરે ઓ ઘનશ્યામ લઈએ તારું નામ. ઓ ઘનશ્યામ લઈએ તારું નામ. ઓ ઘનશ્યામ, ઓ ઘનશ્યામ, ઓ ઘનશ્યામ. ઓ ઘનશ્યામ, આવો અમારી સાથે રમવા, અમને છો મન ગમતા. 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 મિત્રો પુકારી પુકારીને ઘનશ્યામને બોલાવે છે. એક દિવસ લાગ મળ્યો છે. આનંદ તરવાડી આઘો પાછો છે. ખેતરમાં ઘૂસ્યા છે. ઘનશ્યામ મહારાજે છૂટ આપી, આપણા બાપનું ખેતર છે એમ માનીને આજે જેટલું આ ખેતરમાં નુકસાન થાય એટલું કરી નાખો. ખાવાની પછી વાત. મહારાજે હતા માથા ભારે. એક તો છોકરાઓ એટલે આમ તો વાંદરાઓ જ કહેવાય ને. એમાં ઝાડ મળ્યું, એમાં સારા પાકા ફળ વાળું પાછું. હમણાં તમે બધા ઊભા થાવ ને પછી જોજો નાના છોકરાઓ તૂટી પડશે ને તબલા ઢોલકની દશા જોજો તમે. હા,
જોકે આપણા તો અમેરિકા વાળા છે, થોડા સમજુ. અને બધા છોકરાઓ તૂટી પડ્યા છે. પથ્થર મારી મારીને ફળના ઢગલાઓ કરી દીધા. ફળ ભેગા કરે છે. એમાં એક ગરાસિયો નીકળ્યો, તીનવા ગામનો હતો. એ ગરાસિયાએ અવાજ સાંભળ્યો, જોયું કે આ છપૈયા વાળા છોકરાઓ ઘેરા લાગે છે. એની છાપ હારી નહોતી ત્યારે, વ્રજમાં કનૈયાની છાપ. આ છપૈયા વાળા એવા લાગે છે. જોતાની સાથે દોડતો દોડતો ગયો છે. આનંદ તરવાડીને સમાચાર આપ્યા છે કે તારા ખેતરમાં પેલા છોકરાઓ ઘેરા લાગે છે, તું તપાસ કર. આનંદ તરવાડી જોયું છે, ખબર પડી ગઈ છોકરાઓ આવ્યા લાગે છે. 5-10 માણસોનું ટોળું લઈને બરાબર એને જાપતો કર્યો છે કે આજે તો આ છોકરાઓની ચામડી ઉતારી લઉં. મારા ખેતરમાં આવ્યા છે ને, પગ મૂક્યો છે ને. ચારે બાજુથી 2 માણસો આમથી, 2 માણસો આમથી, 2 આમથી ને 2 આમથી, ચારે દિશામાંથી. એ કેવો પાક્કો હતો, જાય એવો નતો. હા, ચારે દિશામાંથી 2 માણસોને 2 ડાંગ હાથમાં લઈને મોકલ્યા છે કે આજે આ છોકરાઓની ખેર રહેવા નથી દેવાની. પકડો, જિંદગીમાં કોઈના ખેતરમાં પગ ન મૂકે એવું કરી દો. બધા માણસો આવે છે. મિત્રો ડરી ગયા છે, શું કરશું? અને ઘનશ્યામ મહારાજે ચપટી વગાડી. ચપટી વગાડતાની સાથે બધા મિત્રોના સ્વરૂપ બદલી ગયા. બધા પંખી બની ગયા, પોપટ બની ગયા, પાંખ વાળા, અને ચાંચમાં ફળ લઈને બધા આકાશમાં ઉડવા લાગ્યા. જોતાની સાથે બધા હાથ ઘસતા રહી ગયા, દોડ્યા છે. ઘનશ્યામ મહારાજ એમને ઉભા હતા. ઘનશ્યામ મહારાજને જોઈ લાકડી ઉગામી અને જ્યાં નજીક આવી મારવા જાય ત્યાં ઘનશ્યામ મહારાજ પણ અદ્રશ્ય. ચારે બાજુ ફળના ઢગલાઓ જોયે છે, નુકસાન જોયે છે. આનંદ તરવાડી માથું ખંજવાળવા લાગ્યો છે. ગામનો મુખ્યો છે રઘુનંદન, એની પાસે આવીને વાત કરી. રઘુનંદને સમજાવ્યા છે, આનંદભાઈ તમને ખબર નથી, આ ધર્મદેવનો નાનો દીકરો છે ને ઘનશ્યામ, એને લોકો ભગવાન માને છે, ભગવાન. તે તો નરી આંખે જોયું, અદ્રશ્ય થઈ ગયા. નરી આંખે તે જોયું કે એના મિત્રો બધા પંખી બની ગયા. હું કેટલા દિવસથી સાંભળું છું. એની સામે દાવો ન કરવાનો હોય. ભગવાનની સામે દાવો કરીશ ને તારું સારું નહીં થાય. એની માફી માંગ. એને ફળ ફૂલની જરૂર હોય તો જા અને આપ. અને આનંદ તરવાડીએ નરી આંખે જોયું હતું કે મારી સામે ઉભેલો બાળક અદ્રશ્ય થઈ ગયો. મારી સામે ઉભેલા એ બાળકો